મહારાવ ભૂપતસિંહ કચ્છ કોન સોસાયટી અને કચ્છ ફિલાટેલિક એસોસિએશન ભુજ દ્વારા સભ્યોનું સ્નેહ મિલન યોજાયું હતું. સાથે જ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024ના વિજેતા નારાયણ ગામીનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. અતિથિ વિશેષ કિશોરદાસજી કબીરપંથી તેમજ કચ્છ પોસ્ટ ખાતાના અધ્યક્ષ એમ રાઠોડ રહ્યા હતા. એસોસિએશનના પ્રમુખ જગદીશ સોનીએ જણાવ્યું હતું કે અગાઉ 3 વખત લાઈફ ટાઈમ એવોર્ડ સંસ્થા વતીથી અપાઈ ચૂક્યા છે અને દર વર્ષે એવોર્ડ અપાય છે. જે સભ્ય સારી સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. હાલ સોસાયટીના સભ્યો વિજયાબેન પટેલે રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષાએ ભાગ લીધો હતો. તેમને પણ સન્માનિત કરાયા હતા. સોસાયટી શાળામાં કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને સિક્કા, કોઈન તેમજ અન્ય વસ્તુઓની જાણકારી અપાય છે. સોસાયટીમાં લાઈફ ટાઈમ સભ્ય છે અને વિદ્યાર્થી સભ્ય બને છે, જેના માટે મામૂલી રકમ લેવામાં આવે છે. લાઈફ ટાઈમ એવોર્ડ પ્રાપ્ત કરનાર નારાયણ ગામીએ કહ્યું હતું કે નેરોબીમાં કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા હતા. હાલ સામત્રા ખાતે નિવૃત્ત જીવન પોતાનો શોખ વિદ્યાર્થીઓ અને બાળકોમાં ઉતરે તેવા પ્રયત્નો આજે પરત ચાલુ રાખ્યા છે. રાજકોટ જામનગર રાજપેક્ષ 2024 અને જામપેક્ષ 2014માં તેમના ટિકિટના જુદા જુદા વિષયના સંગ્રહ પ્રદર્શન રજૂ કર્યા હતા. સાથે પોસ્ટ વિભાગમાંથી પ્રમાણપત્ર મેળવ્યા છે અને કચ્છની વિવિધ શાળાઓ, વિદેશમાં ઇન્ડિયન હાઈ કમિશન ઓફ કેન્યા અને ઓસ્ટ્રેલિયામાં સંગ્રહ પ્રદર્શિત કર્યો છે. વર્ષ 2020માં કોઇન્સ ઓફ કચ્છ સ્પર્ધામાં મેપ કલેક્શન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. કચ્છ મ્યુઝિયમને ટિકિટની 2 ફેમ પ્રદર્શન કરવા માટે ભેટ આપી છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મહાનુભાવોના હસ્તે અપાયો હતો. આ વેળાએ સોસાયટીના સભ્યો, આમંત્રિત સભ્યો હાજર રહી એકબીજાને શુભેચ્છાની આપ-લે કરી હતી. આજે કચ્છ કોઈન સોસાયટી તરફથી મને આપણે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024નો મળ્યો અને એ સારી રીતે પ્રસંગ ઉજવાઈ ગયો. તે બદલ અમારા સર્વે કાર્યકર્તાઓનો આભાર માનું છું. નાનપણથી જ ટપાલ ટિકિટો, સિક્કાઓ, નોટો વગેરે સંગ્રહ કરતો હોઉં છું અને સંગ્રહ હજી પણ ચાલુ છે અને ઘણી બધી સ્કૂલોમાં પ્રદર્શન કરતો હોઉં છું કે જેથી બાળકોને આ બાબતની જાણકારી મળે અને પ્રોત્સાહિત થાય. તો એ પ્રમાણે મારી હંમેશા પ્રવૃત્તિ ચાલુ રહેતી હોય છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની એક જાહેરાત કરેલી પહેલાં, જે અમે આજના અમારા સોસાયટીના સભ્ય એવા શ્રી નારાયણભાઈ ગામીને અમે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપેલો છે. આથી પહેલાં પણ અમે 3 અચીવમેન્ટ એવોર્ડ આપેલા છે, જેમાં ઈશ્વરભાઈ ઠક્કર, ચંદ્રવદનભાઈ મહેતા અને મહંત શ્રી કિશોરદાસજી કબીર મંદિરને પણ અમે દર વર્ષે એક એવોર્ડ આપીએ જ છીએ અને નેક્સ્ટ ટાઈમ પણ અમે આપશું. અને આ સંસ્થાની અંદર જે પણ સભ્યો સારી સિદ્ધિ પ્રાપ્ત કરે તો એમને પણ અમે એપ્રિશિએટ કરીએ છીએ. આ વખતે અમારા કોઈન સોસાયટીના એક સભ્ય શ્રી વિજયાબેન પટેલ, કે જેમણે રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષાએ પણ ભાગ લીધેલો છે, એવા એમને પણ એથ્લેટિક્સની અંદર અમે આજે સન્માનિત કર્યા. અને અમારી સંસ્થાનું કાર્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ સ્કૂલોમાં જઈ અને ત્યાં પ્રદર્શનો યોજવા અને એમની વિશે સિક્કા અને કોઇન્સ વિશે માહિતી આપવી અને એમને પ્રોત્સાહિત કરવા એ અમારો મુખ્ય ધ્યેય છે. અમારી સોસાયટીની અંદર અત્યારે 95 સભ્યોની સંખ્યા છે, જે લાઈફ ટાઈમ મેમ્બર છે. અમારી પાસે સ્કૂલના પણ છોકરાઓ સભ્ય છે કે જેમની અમે વાર્ષિક 200 રૂપિયા સભ્ય ફી લઈએ છીએ અને વાર્ષિક સભ્ય બનાવીએ છીએ. અને જેમને પણ એમની અંતરથી ઈચ્છા હોય કે મારે આ કોઈન સોસાયટી સાથે જોડાવવું છે, એમને અમે બે ઝીઝક એમની અંદર સામેલ કરીએ છીએ.